हेलो मित्रों, जय माताजी। तो આજના બ્લોગમાં તો આપણે એ બતાવવાનું કે અમારા ખેતરે જો આવ્યા હતા ભૂંડ, તે 4 થી 5 પાળીઓ લસકો ગોદી જાઓ તો ભૂંડ ભગાડવા માટે દેશી જુગાડ અમે લાવ્યા છીએ। એ તમે પણ કરશો તો તમારા ખેતરે પણ સારું એવું રિઝલ્ટ મળશે। તો 50% તમારું ધાન જે હશે એ બચી જશે। ભૂંડનાથી રોજ કૂતરું વાદરું મોયડું ગમે તે આવશે, એ આવતું બંધ થઈ જશે। તો એના માટે આપણે કોઈ 5 રૂપિયાનો ખર્ચો કરવાનો નહીં, કારણ કે આપણે ઘરે જ વસ્તુ હોય તો એના માટે અમે લાવ્યા છીએ એક કાચની બોટલ। જો આ રીતની કાચની બોટલ ગમે તે આપણા ઘેર હોય એ તમને મળી રહે। પછી આપણે લાવ્યા છીએ જો એક આવો કાગળ, જાડો કાગળ જુઓ, થોડો એક્સરેનો કાગળ હોય તો બહુ જબરજસ્ત મજા આવે, પણ અમે લાવ્યા છીએ આ રહ્યું પૂંઠું, અને એક લાવ્યા છીએ વેફરનું કાગળ। જુઓ તો આમાં આપણે કઈ રીતે, અને 2 જોશી બોલ્ટ, આપણે કલ્ટીના બોલ્ટ આવે ને એવા 2 બોલ્ટ જોવું લોખંડના। તો આપણે ભૂંડ ભગાવવા માટેનો દેશી ઉપાય કરીએ। તો ચાલો પહેલાં બોટલનો, તો એના માટે જો પહેલાં બોટલ જો, બોટલને તો દોરીથી બધી કાઢી અને કઈ રીતે લગાવવાની આપણે પછી હું તમને બતાવું। પછી જો આ રીતનું એક પૂંઠું લેવાનું, પૂંઠાના છેડે એક નાનો હોલ પાડી અને એની અંદર દોરી ફિટ કરી દેવાની। આ રીતે જેમ બોટલનું બધી પૂંઠાને આપણે બધી દેવું પહેલાં। આ રીતે મસ્ત બધી કાઢ્યું। મના વચ્ચે બધવાના બોલ્ટ, પણ એ શીશાનું એક્ઝેક્ટ લેવલ કરીને પછી આપણે બોલ્ટ બધી। તો ચલો આપણે જઈએ અમુક આપણા ખેતરે કોઈ નેતું ઝાડ હોય, ઝાડના ડાળા બાંધવાનું આવીએ। તો ચલો હું બધી કાઢું, પછી તમે જોઈ લો। तो हमारा क्षेत्र आगे दारू नेसू हो जो हाल तो अहिया हमारा आगे प्रयोग करवानो पातरी डाली जो आगे से मजबूत डाल तो बदे એટલે જેથી કઈ વાંદરા બંદરા આવે આગે થી જરા મજબૂત શીશાનું મતી કરવાનું, એમાં તો સીધું એટલે પટા વાગે। પહેલા શીશાને લબલાઈ દેવાનો, પછી બસવાનું હોય પૂંછું બાજુની સાઈડમાં। તો અમે આપણે લગાવી દઈએ પૂંછેસને મજબૂત લગાવવાના। તો દેશી જુગાડ પછી આવે જાતનો, જેનાથી ભૂંડ વાદળું મોયડું કૂતરું પછી આપણે ગાડીએ ખેતર રાખીને એના સાઉન્ડ અવાજથી જતી રહે। અમુક ખાલી બોલ્ટ મારવાના છે, લોખંડના 2 બોલ્ટ બોલ્ટની વચ્ચે લગાવવાના, જેટલા આપણે શીશો હોય ને તે જગ્યાએ બોલ્ટ બનાવવાના। એક બોલ્ટ બનાવી દીધો, પહેલાં જોઈ લઈએ, ટ્રાય કરીએ। મટી પડી જાય તો શેઠું રાખીએ આપણે। તો આ એક જ બનાવ્યો બોલ્ટ આપણે બીજો લગાવી દઈએ, જેથી કંઈ સાઉન્ડ વધારે આવે। ઇકો સાઉન્ડ બનાવીએ આપણે। ચાલો બીજા બોલ્ટ લાગી જાય, પહેલો ભરાઈ દીધા હમ થોડી વેટ ઉપર નશા કરીએ। બીજા પહેલે સેટ થઈ ગયા, શીશાને 4 દોરામાં સેટ કરીએ, જેથી કરીને 2 બોલ્ટનું લેવલિંગમાં આવે। આ રીતનું સાઉન્ડ વાગે।
રાત્રે તો બહુ જબરજસ્ત એનો અવાજ આવશે. અત્યારે દિવસે આટલો આવે, રાત્રે કેટલો આવે તમે અંદાજ લગાવજો. આના નીચે આપણે આવીએ ભરાઈ દઈએ વેફર. તમે વોઇસ જોઈ શકો, સાઉન્ડ સિસ્ટમ જો કેવી બની. હજી એને વધારવા માટે આપણે વાંધો લગાવી દીધો, જેથી કંઈ પવનના લીધે વધારે રણકારતા. સાઉન્ડ સિસ્ટમ સારું બનાવવાનું આવ્યું તો. હા, હજી ઓનો અવાજ જેમ રાત પડશે ને, રાતી તો વળી જબ્બર અવાજ કાઢવા રહ્યો. હા, જેટલો વાયરો વધા ને એટલો વધારે કખડશે. ખર્ચા વગરનો દેશી જુગાડા રે. કોઈ પણ જાતનો ખર્ચો નહીં, બધું મટીરિયલ આપણા ઘેર હોય. હારી ઇન્ક્રેડિબલ. ચલો વધારે સાઉન્ડ કરો. વાયરો જેમ એક પકડશે ને એમ તો વળી ગોઠશે જ નહીં. ભૂંડ ના આવે કે ગમે તે, પણ જે કેવું તો જો આપણા દેશી જુગાડ તૈયાર થઈ ગયો. અને આ રીતે સાઉન્ડ વાગે જો સાંભળી ને તમે, જો આ રીતે આખી રાત દાડો વાગે જાય. આમાં ના બેટરી પાવર કે કશું નહીં, ઓટો સિસ્ટમથી વાગે જાય. જો કેવો મસ્ત અવાજ આવે. જો જેટલો પવન વધારે છે ને એટલું વધારે ખખડશે. ભણા ખખડ. હે જો મેં તો આ રીતનું લગાવ્યું. જો તો તમે ચોક્કસ ટ્રાય કરજો. આવો.